ગૌલોકવાસી શ્રી કિરીટભાઈ હરિભાઈ નંદાણીયા, ગૌલોકવાસી શ્રી રસિકભાઈ હરિભાઈ નંદાણીયા તેમજ સમસ્ત પિતૃ સ્મરણાર્થે મોક્ષાર્થે આ પાવન અવસરના નિમિત્ત માત્ર મનોરથી યજમાન પરિવાર શ્રીમતી ગીતાબેન હરિભાઈ નંદાણીયા, શ્રીમતી ભાવનાબેન હરિભાઈ નંદાણીયા તથા આટલા વ્યસ્ત જીવનમાં પોતાનો કિંમતી સમય કાઢી ભગવાનની કથા સાંભળવા માટે ઉપસ્થિત આપ ભાગ્યવાન શ્રોતાઓને વંદન. સૌને જય શ્રી કૃષ્ણ. હરિ ઓમ. મુખમ પવિત્રમ યદિ રામ નામ, હૃદય પવિત્રમ યદિ બ્રહ્મ જ્ઞાનમ, ચરણો પવિત્રમ યદિ તીર્થગમનમ, હસ્તો પવિત્રમ યદિ પુણ્યદાનમ. ધર્મ રૂના પૂંભડા લઈ આવો ને કાનમાં ભરાવી પછી કથા કરું. બેરા થઈને કથા કરશું તો એક બાજુ માતાજીનો યજ્ઞ છે આજે યજ્ઞ છે. મુખમ પવિત્રમ યદિ રામ નામ કહે છે એક મુખ, એ મુખ પવિત્ર છે કે જે મુખ દ્વારા પ્રભુનું નામ લેવામાં આવે છે. હૃદય પવિત્રમ યદિ બ્રહ્મ જ્ઞાનમ, એ હૃદય પવિત્ર છે કે જે હૃદયની અંદર બ્રહ્મ જ્ઞાન છે. ચરણો પવિત્રમ યદિ તીર્થ ગમનમ, એ ચરણ પવિત્ર છે કે જે ચરણ દ્વારા ચાર ધામની યાત્રા થાય, કથા મંડપ સુધી મને તમને લઈ આવે, એ ચરણ ખરા અર્થની અંદર પવિત્ર છે. હસ્તો પવિત્રમ યદિ પુણ્યદાનમ, એ હાથ પવિત્ર છે કે જે હાથ દ્વારા પ્રભુની સેવા થાય છે. જે હાથ દ્વારા પ્રભુના નામની તાલી પાડીએ, જે હાથ દ્વારા પ્રભુની પૂજા કરવામાં આવે, એ હાથ પવિત્ર છે. તો ભગવાન કાલના કથા સત્રની અંદર આપણે દિવ્ય આનંદ મહોત્સવના સાક્ષી બન્યા છે. મેં અગાઉ પણ કીધું હતું કે ઉત્સવ આપણે ત્યારે ઉજવી શકીએ કે જ્યારે આપણું જીવન ઉત્સાહથી ભરેલું હોય. ઉત્સાહો બલવાન નાર્ય નાચ્યુત્સ્યાહાત પરમ બલમ, ઉત્સાહસ્ય ચ લોકેષુ ન કિંચિદ અપિ દુર્લભમ. આ દુનિયામાં અનેક બળ છે. કોઈ પાસે સત્તાનું બળ હોય, કોઈ પાસે સંપત્તિનું બળ હોય, કોઈ પાસે વિદવત્તાનું બળ હોય, કોઈ પાસે પદ હોય, પ્રતિષ્ઠા હોય, અનેક બળ છે. પણ આ દુનિયામાં ઉત્સાહથી મોટું એ કોઈ બળ નથી. આપણી પાસે સંપત્તિ હોય, રૂપિયા હોય, પદ હોય, પ્રતિષ્ઠા હોય, આ બધું જ બરોબર, પણ જો જીવનમાં ઉત્સાહ ન હોય ને તો બધું નકામું છે. પણ એક વખત જીવનમાં ઉત્સાહ આવી જાય, રામાયણની અંદર લક્ષ્મણજી કહે છે કે ઉત્સાહ સમાન કોવું બલ નાહી. આ દુનિયામાં ઉત્સાહથી મોટું એ કોઈ બળ નથી. એકવાર જીવનમાં ઉત્સાહ આવી જાય પછી કદાચ મોટી ગાડી હોય તોય ભલે અને ન હોય તોય ભલે. એકવાર જીવનમાં ઉત્સાહ આવી જાય પછી કદાચ વધારે રૂપિયા જમીન હોય તોય ભલે અને ન હોય તોય ભલે. ઉત્સાહ આવ્યા પછી કદાચ મોટા બંગલા હોય તોય ભલે, ન હોય તોય ભલે. ઉત્સાહના બળે જીવન જીવવાનો આનંદ કંઈક અલગ હોય છે.
ઉત્સાહથી મોટું આ દુનિયામાં એ કોઈ બળ નથી. તો ભગવાનનું પ્રાગટ્ય, ઉત એટલે ઈશ્વર અને સવ એટલે પ્રાગટ્ય. ભગવાનનું પ્રાગટ્ય ત્યારે જ આપણે ઉજવી શકીએ કે જ્યારે આપણું જીવન ઉત્સાહથી ભરેલું હોય. ગંગાના ઘાટ ઉપર અનેક ઋષિ મુનિઓનો સમુદાય છે. સભાગ્રહ એટલે કે સૌથી આગળ બેસે અને રાજા પરીક્ષિત શ્રીમદ ભાગવત કથાનું શ્રવણ કરે છે, જેને 7મા દિવસે જીવતો તક્ષક નાગ કરડવાનું છે. એવા રાજા પરીક્ષિતની સમક્ષ સમર્થ સદગુરુ સ્વરૂપ સુખદેવજી મહારાજ દિવ્ય કથાનું રસપાન કરાવે છે. કહે છે, ભગવાનની સાથે હે પરીક્ષિત 3 બાબત જોડાયેલી છે. ભગવાનનો ક્યારેય જન્મ નથી હોતો, ભગવાન હંમેશા પ્રગટ થાય છે. જન્મ શબ્દને આપણે ભગવાનની સાથે ન જોડી શકીએ, કારણ કે નામ છે એનો નાશ છે, જન્મ છે એનું મૃત્યુ નિશ્ચિત છે. માટે જન્મ શબ્દ પરમાત્માની સાથે ન જોડી શકાય. જન્મે તે જીવ અને પ્રગટે તે પ્રભુ. ભગવાન હંમેશા પ્રગટ થતા હોય છે, ભગવાન ક્યારેય જન્મ નથી લેતા. અને પ્રગટ શબ્દ ત્યાં લાગે જ્યાં પવિત્રતાનો ભાવ હોય, જ્યાં પવિત્રતા જોડાયેલી હોય ત્યાં જ હંમેશા પ્રગટ શબ્દ લાગે. સવારે વહેલા ઉઠી અને સ્નાન કરી અને જે દેવી દેવતા ઈષ્ટને માનતા હોય ત્યાં મંદિર પાસે બેસીએ અને આપણે કહીએ કે ભાઈ દીવો પ્રગટાવો, અગરબત્તી પ્રગટાવો. શું કામ? કે ત્યાં પવિત્રતાનો ભાવ છે, એટલા માટે થઈ અને ત્યાં પ્રગટ શબ્દ લાગે. કોઈ એમ કીધું બીડી પ્રગટાવો, ઠૂઠિયું હળગાવો, એમ કે હાલો હળગાવો એકાદું. પ્રગટ શબ્દ ત્યાં લાગે કે જ્યાં પવિત્રતાનો ભાવ હોય. તો ભગવાન એ હંમેશા પ્રગટ થાય છે અને પ્રગટ થાય એ પવિત્રતાનો ભાવ છે. અને ત્રીજી બાબત એ જોડાયેલી છે કે જે પ્રગટ થાય ને એના હંમેશા દર્શન કરવાના હોય. આપણે ત્યાં 2 શબ્દ છે, જોવું અને દર્શન. આ બંને શબ્દનો અર્થ અલગ અલગ છે. ક્યાંય હવેલીએથી દેવાલયથી ઘરે આવતા હોય અને રસ્તામાં ચાલીને નીકળ્યા હોય, કોઈ રસ્તામાં આપણું સ્વજન સામું મળે, આપણને પૂછે કે સીધ ગયા હતા, તરત કે શું કે મંદિરે ગયા હતા, હવેલી ગયા હતા, દેવાલય ગયા હતા, શિવાલય ગયા હતા. પૂછે અચ્છા શું કામ ગયા હતા? તરત કે શું ભગવાનના દર્શન કરવા ગયા હતા, મંદિરે દર્શન કરવા ગયા હતા. પણ રસ્તો એનો એ જ હોય, ક્યાંય દીકરા દીકરીની વાત ચલાવીને ત્યાંથી આવતા હોય અને રસ્તામાં કોઈ સામું મળે ને પૂછે કે ભાઈ સીધ ગયા હતા, પ્રશ્ન કરે કે ક્યાં ગયા હતા, તો કોઈ એમ કહે કે ભાઈ દીકરાના દર્શને ગયા હતા કે દીકરીના દર્શને ગયા હતા. તરત કહેશે ભાઈ દીકરો જોવા ગયા હતા, દીકરી જોવા ગયા હતા. તો જે પ્રગટ થાય એના હંમેશા દર્શન કરવાના હોય. અને પ્રગટ શબ્દ ત્યાં લાગે જ્યાં પવિત્રતાનો ભાવ હોય. અને ભગવાનનો કોઈ દિવસ જન્મ નથી થતો, ભગવાન હંમેશા પ્રગટ થાય છે. અને એટલા માટે જ ભગવાન એ શ્રાવણ મહિનાની અંધારી રાત્રિના 12 વાગ્યાના સમયે ભગવાન એ જેલની અંદર પ્રગટ થાય છે. ભગવાન શ્રાવણ વદ આઠમની રેન સોહામણી સોહામણી, આનંદ મંગલ ગાયે સબગજ ગામિની ગામિની. અને એટલા માટે કવિ કહે છે, શ્રાવણ વદ આઠમ કી રેન સોહામણી સોહામણી, આનંદ ઝરમર વરસે ઝરમર વરસે મેહુલિયા, ભક્ત જન ગુણ તો ગાયે, रंग उड़ाते आए मेरे घर आए, झुम बाजे घुघरिया सब दिखलाए काना, मेरे घर आए आए मेरे घर आए, मेरे घर आए आए मेरे घर आए.
रे घुघरिया सब देख लाए कान्हा मेरे घर आए आए मेरे घर आए मेरे घर आए कान्हा मेरे घर आए कान्हा मेरे घर आए। તો શ્રાવણ વદ આઠમની રહીને સોહામણી સોહામણી ભગવાનનું એ દિવ્ય પ્રાગટ્ય થયું છે. કહે છે ભગવાન શા માટે આ ધરતી ઉપર આવે છે? પરીક્ષિત પ્રશ્ન કરે, ગુરુદેવ ભગવાનને આ ધરતી ઉપર આવવાનું કારણ શું છે? કહે યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિર્ભવતિ ભારત અભ્યુત્થાનમ ધર્મસ્ય તદાત્માનમ સૃજામ્યહમ. કહે છે ભગવાન આ ધરતી ઉપર શા માટે આવે? કહે યદા યદા હિ ધર્મસ્ય. યદા યદા એટલે જ્યારે 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 ભક્તને ભગવાનની જરૂર પડે ત્યારે ત્યારે ભગવાન આ ધરતી ઉપર આવે છે. ભગવાનના ભક્તને જ્યારે ભગવાનની જરૂર પડે ત્યારે આ ધરતી ઉપર આવે. અને દ્રૌપદીને જ્યારે જરૂર પડી ત્યારે ભગવાન વસ્ત્ર અવતાર બનીને આવ્યા છે. મતલબ દ્રુપદા સુદા નિર્બલ ભઈ તા દિન ગયે લાયે નિજ ધામ દુશાસન કી ભુજા થકિત ભઈ વસન રૂપ ભયે શ્યામ. કહે છે કે ભગવાન એ દ્રૌપદીની માટે વસ્ત્ર અવતાર બનીને પણ પરમાત્મા પધાર્યા છે. એનો મતલબ કે ભક્તને જ્યારે જરૂર પડશે ને ત્યારે પરમાત્મા આવશે. જ્યારે પુકાર કરશે ત્યારે બસ આર્તનાદની વાણી આંખમાં પાણી એ લાવે શ્રી હરિને તાણી. તો ભગવાન ક્યારે આવે? તો કે જ્યારે જરૂર પડે ત્યારે આવે છે. ગ્લાનિર્ભવતિ ભારત કહે છે જ્યારે ધર્મ ઉપર હાનિ થાય છે, અધર્મ જ્યારે વધી જાય છે ત્યારે પરમાત્મા આવે છે. તો ઘણીવાર માણસો એવો તર્ક કરતા હોય, ગુરુ બાપા તમે એમ કહો કે અધર્મ વધી જાય ત્યારે પરમાત્મા આવે, તો અત્યારે તો ચારે બાજુ અધર્મ વધી ગયો છે, ચારે બાજુ અધર્મ ફેલાઈ ગયો છે, કલિયુગ વ્યાપી ગયો, છતાં ભગવાન કેમ નથી પધારતા? પણ યાદ રાખજો, પરમાત્મા આપણી ફૂટપટ્ટીના માપથી નહીં આવે. આપણી બુદ્ધિની ફૂટપટ્ટીનું માપ લેશું ને ત્યારે એને ઈચ્છા થાય ને ત્યારે આવશે. નિજ ઈચ્છા, એની ઈચ્છાથી પરમાત્મા આવે છે. આપણે તો બસમાં જતા હોય ને જગ્યા મળી જાય તો તરત કે જીવવા જેવો યુગ છે, સતયુગ આવી ગયો. અને ક્યારેક ઊભા ઊભા જવું પડે ને કોઈ જગ્યા ન આપે, તરત કે કોઈ વાલીડા જગ્યા આપે, ઘોર કળિયુગ આવ્યું. આપણને બસમાં જગ્યા મળે તો યુગ બદલી જાય, ન મળે તો પાછો કળિયુગ આવી જાય. એમ આપણી બુદ્ધિની ફૂટપટ્ટીના માપથી પરમાત્મા ન આવે. એને જ્યારે ઈચ્છા થાય કે હવે ધરતી ઉપર જવાની જરૂર છે ત્યારે પરમાત્મા પધારે છે. નિજ ઈચ્છા, એની ઈચ્છા થાય એવું સ્વરૂપ ધારણ કરીને પરમાત્મા પધારે છે. પરિત્રાણાય સાધુનામ વિનાશાય ચ દુષ્કૃતામ. કહે છે સાધુજનોની રક્ષા કરવા માટે પરમાત્મા આવે, પોતાના નિજ ભક્તોની રક્ષા કાજે પરમાત્મા આવે છે. માત્ર દુષ્ટોને મારવા માટે ભગવાન નથી આવતા. દુષ્ટોને મારવા એ ભગવાન માટે કોઈ મોટું કામ નથી. એ તો ભગવાન ક્ષણમાં ભ્રુકુટી વિલાસ સૃષ્ટિ લઈ હોય, ખાલી આંખનો પલકારો કરીને ત્યાં રાવણને મારી નાખે, કંસને મારી નાખે. એના માટે ભગવાનને આ ધરતી ઉપર ધક્કો ન ખાવો પડે. તો કોઈ એવો તર્ક કરે કે ભગવાન ત્યાં આંખનો પલકારો કરે, રાવણને મારે, આંખના પલકારાથી કંસને મારે, તો પછી ધક્કો શું કામ ખાય? ત્યાં બેઠા બેઠા ન મારી ન ખાય? ત્યાં બેઠા બેઠા ભગવાન કંસને મારી શકે, પણ ત્યાં બેઠા બેઠા સુદામાના પૌવા ન ખાઈ શકે. ત્યાં બેઠા બેઠા ભગવાન રાવણને મારી શકે, પણ ત્યાં બેઠા બેઠા શબરીના બોર ન ખાઈ શકે. ત્યાં બેઠા બેઠા વિદુરની ભાજી ન ખાઈ શકે. એના માટે તો ભગવાનને નીચે જ આવવું પડે. એટલા માટે ભગવાન એ ખાલી દુષ્ટોને મારવા માટે નહીં, પોતાના નિજ ભક્તોને પ્રેમ આપવા માટે આવે છે. એના ભક્તની લાજ માટે, નરસિંહ મહેતા માટે, મીરાબાઈ માટે, તુકારામ માટે, જલારામ માટે, શેઠ સગાડસા માટે, એના નિજ ભક્તો ભોજલરામ બાપા માટે, એના ભક્તો માટે પરમાત્મા પધારે છે. એને પ્રેમ આપવા માટે થઈ પરમાત્મા આવે છે. નિજ ઈચ્છા, એની ઈચ્છા થાય ત્યાં સુધી આ ધરતી ઉપર રહે છે. વિપ્રધેનુ સુર સંતહિત લિન્હ મનુજ અવતાર નિજ ઈચ્છા નિર્મિત તનુ માયા ગુણ ગોપાર. નિર્મિત તનુ, તનુ કેતા શરીર, એને જેવું શરીર ધારણ કરવું હોય ને એવું શરીર ધારણ કરીને પરમાત્મા આવે છે. એની ઈચ્છા હોય ત્યાં સુધી રહે છે. મેં અગાઉ કીધું કે માણસ છે ને કર્મને આધીન આવે, ભગવાન કરુણાને વશ થઈને આવે. આપણે આપણી મરજી મુજબ જન્મ લઈ શકતા હોય તો રિલાયન્સ વાળાને નો ધામા નાખીએ? નથી રહી શકતા. આપણે આપણા કર્મને અનુસાર ઈશ્વર આપણને આ ધરતી ઉપર મોકલે છે. ભગવાન એની ઈચ્છાથી આ ધરતી ઉપર આવે છે.
તનુ કેતા જેવું શરીર ધારણ કરવું, ક્યારેક મત્સ્ય બનીને આવે, ક્યારેક કચ્છપ બને, ક્યારેક નૃસિંહ બને, ક્યારેક વામન બને, એની ઈચ્છા થાય એવું શરીર ભગવાન ધારણ કરીને આવે છે. તો ભગવાનનું પ્રાગટ્ય થયું. કહે છે આઠમની રાત્રિના પ્રાગટ્ય થયું અને નોમની વહેલી સવારે ઉત્સવ ઉજવે છે. અનેક પ્રકારના ગોપીઓ શણગારો સજે, માથામાં પુષ્પ પધરાવે. જ્યાં ગોપી મસ્તકમાં પુષ્પ પધરાવા જાય, હજી તો ફૂલ મૂક્યું ન મૂક્યું ત્યાં નીચે ખરી જાય. કોઈ ગોપી પુષ્પને પ્રશ્ન કરે, હજી મસ્તકમાં પધરાવ્યું ન પધરાવ્યું, નીચે પડી જાઓ છો? પુષ્પને વાચા ફૂટે છે. કહે છે હે ગોપી, તમે લાલાના દર્શન કરવા જાઓ છો અને લાલાના દર્શન કરવા જાય, પ્રભુના દર્શને જાય અને સંત કહેવાય. અમે સંતના મસ્તકમાં નહીં, અમે તો સંતના ચરણમાં શોભીએ. પુષ્પ નીચે પડી જાય. અમને ગોપી તમારા ચરણની રજ પ્રાપ્ત થાય. શ્રી ગુરુ ચરણ સરોજ રજ. ચરણ રજનો આપણે ત્યાં બહુ મોટો મહિમા છે. એટલા માટે પુષ્પ નીચે પડી જાય. આ બાજુ કહે છે નંદ બાબા, જ્યાં લાલાનું પ્રાગટ્ય થયું, નંદ બાબા એ નોમની વહેલી સવારે બ્રાહ્મણોને બોલાવ્યા છે. બ્રાહ્મણો આવી મંત્રોચ્ચાર કરે છે. સ્વસ્તિ પુણ્ય વાચન નામનો વિધિ કર્યો અને જાત કર્મ સંસ્કાર કરે છે. 16 સંસ્કારમાંનો એક સંસ્કાર એટલે જાત કર્મ સંસ્કાર. સ્વસ્તિ પુણ્ય વાચન કર્યું, પોતાના પિતૃઓને યાદ કર્યા. ભાગવતકાર કહે છે નંદ બાપા શું કરે? કહે કારયામાસ વિધિવત પિતૃદેવાર્ચનમ તથા. પિતૃદેવાર્ચન એટલે કે પિતૃઓની પૂજા કરી છે. ઘણી વખત માણસ એવું કહેતો હોય કે ભાઈ પિતૃલોક ને ગ્રહલોક ને આવું બધું કઈ હોતું નથી. પણ યાદ રાખજો, આ દુનિયામાં અનાજ ન હોત ને તો આપણને ભૂખ ન લાગત. આ દુનિયામાં પાણી ન હોત તો આપણને તરસ ન લાગત. એમ આ દુનિયામાં દેવ તત્વ ન હોત ને તો એના તરફ આપણું મન પણ આકર્ષિત ન થાય. આપણું મન ખેંચાય છે ઈશ્વર તરફ, પિતૃ તરફ, દેવ તરફ, ગ્રહ તરફ. એનો મતલબ કે એનું અસ્તિત્વ ક્યાંક ને ક્યાંક છે. જો ન હોય તો આપણું મન એના તરફ ખેંચાય પણ નહીં. ભગવાન અસ્તિ વા નાસ્તિ વિચાર્યતિ માનવ કદાપી ચિંતયન્નૈવ માનવોસ્મિતિ વેતિ ચ. માણસ એવું ઘણી વખત વિચારે કે ભાઈ આ દુનિયામાં દેવ હશે કે નહીં હોય, ભગવાન હશે કે નહીં હોય. ક્યારેય એવું નથી વિચારતો કે હું માણસ છું કે નહીં, આપણી અંદર માણસાઈ છે કે નહીં. ભગવાન ઉપર શંકા છે પણ પોતે માણસ છે કે નહીં એનો ક્યારેય વિચાર નથી કર્યો. તો પિતૃદેવાર્ચનમ, પિતૃઓને યાદ કર્યા, કારણ કે પિતૃની કૃપાથી આપણો વંશ આગળ વધતો હોય છે. યાદ રાખજો, ભગવાન આપણા ઉપર કૃપા કરે ને તો બે જ વસ્તુ આપે છે, એક ભક્તિ અને બીજું મોક્ષ. ઈશ્વર કૃપા કરે તો મોક્ષ આપે. યદગતવાન નિવર્તન્તે તદ્ધામ પરમમ મમ. ભગવાન કહે છે મારી કોઈ ભક્તિ કરે એને મારું ધામ આપું, જેથી કરીને એને ક્યારેય પુનરપી જનનમ પુનરપી મરણમ, જન્મ મરણમાં એને ફરવું નથી પડતું. તો ભગવાન કૃપા કરે તો ભક્તિને મોક્ષ આપે. પણ આપણા પૂર્વજો જેને આપણે પિતૃદેવ કહીએ, એ પિતૃઓ આપણા ઉપર જ્યારે કૃપા કરે ને ત્યારે 3 વસ્તુ આપે: સંતતિ, સંપત્તિ અને સન્મતિ. આપણી પાસે જે કાંઈ પ્રોપર્ટી માલ મિલકત હોય ને આપણા પૂર્વજોની કૃપાથી હોય છે. સંપત્તિ, સંતતિ, આપણા ઘરે દીકરો, એના ઘરે દીકરો, એના ઘરે દીકરો, આપણો વંશ ક્યારે અટકે નહીં સમજવાનું આપણા પૂર્વજોની કૃપા છે. અને સન્મતિ, દીકરા હોય પણ એ દીકરા પાછા સંસ્કારી હોય, કહિયાગ્રા હોય, આપણું માનતા હોય, માતા પિતાની સેવા કરનારા હોય, સમજવાનું આપણા પૂર્વજોની આપણા ઉપર કૃપા છે. તો સંપત્તિ, સંતતિ અને સન્મતિ આ પૂર્વજો જ્યારે કૃપા કરે ને ત્યારે જ પ્રાપ્ત થાય છે. અહીંયા નંદ બાબાએ કહે છે પોતાના પૂર્વજોને યાદ કરી અને પિતૃદેવાર્ચનમ તથા, પિતૃઓની પૂજા કરી છે, પિતૃઓને યાદ કર્યા છે. નાંદી શ્રાદ્ધ નામનો વિધિ કર્યો છે જેમાં પિતૃની પૂજા કરવામાં આવે છે. આમ તો ગરુડ પુરાણ તો ત્યાં સુધી કહે છે કે દરેક વ્યક્તિએ દર 3 વર્ષે એક વખત પોતાના ઘરે પિતૃ યજ્ઞ કરવો જોઈએ. પિતૃને ઉદ્દેશીને, પિતૃને કેન્દ્રમાં રાખીને પિતૃ કાર્ય એટલે કે પિતૃ યજ્ઞ કરવો જોઈએ. કદાચ કોઈને એમ થાય કે એ તો તમે ક્ષેત્ર સાથે જોડાયેલા છો એટલે તમે વાત કરો કે ભાઈ યજ્ઞ કરવો જોઈએ, એ બાને તમારે આવવાનું થાય, 5 બાજોટ પાથરે, ધાન્ય પાથરે, કાજુ બદામ ફળ ફૂલ. પણ પિતૃ યજ્ઞ એટલે 5 બ્રાહ્મણોને બોલાવીએ, યજ્ઞકુંડ મોટો બનાવીએ, સ્વાહા સ્વાહા કરીએ. હા, ભગવાને આપણને સમર્થ બનાવ્યા હોય, ઈશ્વરે આપણને આપ્યું હોય તો વેદ વિધિથી જ યજ્ઞ કરવો જોઈએ. પણ કદાચ આપણી પાસે એટલું સામર્થ્ય ન હોય, આપણે એટલો ખર્ચ ન કરી શકતા હોય તો આપણા પૂર્વજોને યાદ કરી, એના નામનો દીવો કરી
પારિયાણે દીવો કરી બે હાથ જોડી અને એની યાદમાં ને યાદમાં આંખમાં આંસુ આવી જાય, આ બહુ મોટું પિતૃ તર્પણ જ છે. આ બહુ મોટો પિતૃ યજ્ઞ છે. આપણા પૂર્વજોની યાદમાં આવતા આંખના આંસુ છે ને, એ તો ગંગા સમાન પવિત્ર છે. આપણા પૂર્વજોને યાદ કરી અને દર 3 વર્ષે આપણા પિતૃઓ માટે યજ્ઞ કરવો જોઈએ. હા, મેં અગાઉ કીધું કે પિતૃ ક્યારેય કોઈને નડતા નથી. નડે છે અવગતિએ ગયેલો જીવ, જે અધૂરી આશા લઈને ગયો છે ને. મન મરે માયા મરે મરમર જાય શરીર, આશા તૃષ્ણા ના મરે કહે ગઈ દાસ કબીર. જે આશાને અપેક્ષા લઈને જે જીવ જાય છે ને, એ પરિવારને ક્યારેક ભારરૂપ થતો હોય છે. બાકી પિતૃઓ કોઈ દિવસ ક્યારેય કોઈને નડતા નથી. પિતૃ છે એ દેવકોટીના આત્મા છે, એ કોઈ દિવસ ક્યારેય કોઈને નડે નહીં. પણ અધૂરી ઈચ્છાથી જે જીવ જાય અને એની પાછળ જો સત્કર્મ કરવામાં આવે તો એ સત્કર્મના પુણ્યના પ્રતાપે એની અધૂરી ઈચ્છા પૂરી થઈ જાય અને એને ગતિ મળી જાય. મેં અગાઉ કીધું હતું કે આપણા પિતૃ ગાયની યોનિમાં હોય અને તમે પિતૃ મોક્ષાર્થે અહીંયા 100 રૂપિયા અર્પણ કરો અથવા 100 રૂપિયાનું તમે કોઈ યાચક હોય, કોઈ માગણ હોય, એને તમે દાન આપો, તો આપણા પિતૃ ગાયની યોનિમાં હશે તો એને 100 રૂપિયા નહીં મળે, પણ 100 રૂપિયાનું ઘાસ પરમાત્મા પહોંચાડવાની વ્યવસ્થા કરશે. કોઈને આપણે મદદ કરશું 50 રૂપિયાની કે મારા પિતૃના સ્મરણાર્થે હું આ મદદ કરું છું, તો આપણા પિતૃ ગાયની યોનિમાં હોય તો એને 50ની નોટ નહીં મળે, પણ 50નું ઘાસ પરમાત્મા પહોંચાડી દેશે. એની પાછળ જે સત્કર્મ કરીએ, યાદ રાખજો, આપણું કરેલું સારું કર્મ એ પિતૃઓને સદગતિ અપાવી શકે અને આપણું કરેલું ખરાબ કર્મ પિતૃઓને દુર્ગતિએ પણ લઈ જાય. આપણા જ સંતાનો સ્કૂલ કોલેજમાં ભણતા હોય, ક્યારેક વિચાર આવે કે હાલને પાછળથી બારીએથી જોઉં મારો દીકરો કરે છે શું. અને ઈ બાપ કોલેજની પાછળની બારીમાંથી જોવે, દીકરો મન પડે એવું કામ કરતો હોય, મન પડે એવા સિગરેટ પીતો હોય, બિસ્ટોલો પીતો હોય, આવું મન પડે એવું કામ કરતો હોય, અને ઈ દ્રશ્ય જો પિતાજી પાછળથી જોઈ જાય ને તો એ બાપને દુઃખ થાય કે આ દીકરા માટે હું આટલા ખર્ચા કરું, અને ભણાવવા માટે થઈને આટલા પૈસા ઉછીના લઈને આને ભણાવું, અને આવા ધંધા કરે છે આ દીકરો. એ બાપનો આત્મા દુઃખી થાય. અને એ જ દીકરો આવું સારું કામ કરતો હોય અને એ બાપનો આત્મા જોવે કે મારો દીકરો આ સત્કર્મ કરે છે, એ બાપનો, એ પિતાનો, એ માનો આત્મા રાજી થાય. આત્મા રાજી થાય ને એ જ એની સાચી સદગતિ છે, અને આત્મા દુભાઈ ને એ જ જીવની દુર્ગતિ છે. આપણું કરેલું ખરાબ કર્મ પિતૃઓને દુર્ગતિએ લઈ જશે, એનો આત્મા દુભાશે, એની દુર્ગતિ છે. અને આપણું કરેલું સારું કર્મ પિતૃઓને સદગતિ અપાવશે. નાનપણમાં વાર્તા સાંભળેલી હંસલાની અને હંસલીની. બંને ફરતા ફરતા જતા હતા. રાત્રિનો સમય, પોતાના માળા સુધી, ઘર સુધી ન પહોંચ્યા એટલે રસ્તામાં એક વડલો જોયો ને વડલા ઉપર બંને રોકાઈ ગયા. હવે વડલા ઉપર કાગડો રહેતો હતો, એટલે કાગડાએ આશરો દીધો, કીધું રાત રોકાવ અને સવાર થાય, સૂર્યોદય થાય એટલે તમારા રસ્તે જતા રહેજો. રાત્રિ રોકાણા હંસલો અને હંસલી. સવાર થઈ અને જ્યાં હંસ અને હંસલી બંને ઉડવા ગયા એટલે કાગડાએ હંસલીને પકડી લીધી. કાગડો કે આ હંસલી મારી છે. હંસ કે અરે આશરો દઈને દગો કરો છો તમે, આ હંસલી તમારી નથી, હંસલી મારી છે. કાગડો કે નહીં, તારી નથી, હંસલી મારી છે. કાગડાની બુદ્ધિ બગડી. કાગડા આવા જ હોય, ક્યારે બુદ્ધિ બગડે એનું ખબર નહીં, નક્કી ન કરી શકે. બુદ્ધિ બગાડી, કીધું કે નહીં આ હંસલી મારી છે. હંસ દુખી થયો, બંને વચ્ચે ઝઘડો થયો, માથાકૂટ થઈ અને ગયો ઝઘડો બધો અદાલતમાં, કોર્ટમાં. કેસ કર્યો એકબીજા સામે. ખરેખર આ હંસલી કોની છે? હવે એ સમયે કાગડાએ પોતાનો વકીલ રાખ્યો, હંસે પોતાનો વકીલ રાખ્યો. હવે કાગડો છે ને એ થોડો ચતુર બુદ્ધિનો હતો. કાગડા બધા ચાલાક જ હોય એટલે ચતુર બુદ્ધિનો કાગડો. અને ગયો સીધો ન્યાયાધીશ પાસે. ન્યાયાધીશને કીધું કે હું પિતૃદૂત છું, તમારા પિતૃ કઈ યોનિમાં છે ને હું તમને બતાવીશ, જો મારા તરફનો ખોટો ન્યાય આપી દો તો. ન્યાયાધીશ લલચાણા. ખોટો ન્યાય આપીને કીધું કે આ હંસલી હંસની નહીં, કાગડાની છે. હંસ તો દુઃખી થઈને જતો રહ્યો. ન્યાયાધીશનો ન્યાય થઈ ગયો. કાગડો હંસલીને લઈને જતો રહ્યો. બીજે દિવસે ન્યાયાધીશ કાગડા પાસે જઈને કીધું કે તમે કીધું તું ને કે ન્યાય આપજો, હું તમને બતાવીશ મારા પિતૃ કઈ યોનિમાં છે, હવે બતાવો મારા પૂર્વજો ક્યાં છે, મારે એની મુક્તિ કરવી છે. કાગડાએ કીધું કે મારી પાછળ પાછળ તમે આવો. કાગડો ઉડતો ઉડતો આવ્યો, એક ઉકરડા પાસે ઊભી ગયો. ઉકરડામાં ઘણા બધા ગધેડા આરોટતા હતા. એટલે કાગડાએ ન્યાયાધીશને કીધું કે ન્યાયાધીશ આ ઉકરડામાં જેટલા ગધેડા આરોટીની બધાય તમારા પૂર્વજો છે. ન્યાયાધીશ કે મારા પૂર્વજોની આવી અધમ ગતિ,
આવી અધમ યોનિમાં જન્મ મળ્યો? કાગડાએ કીધું, ન્યાયાધીશ, હંસલી કોની હતી? કીધું, એ તો હંસની હતી. તમે શું કીધું? એ કે મેં ખોટો ન્યાય આપીને એમ કીધું, હંસલી હંસની નહીં, કાગડાની છે. કાગડાએ કીધું, ન્યાયાધીશ, જેના સંતાનો ખોટા ન્યાય આપે ને એના પૂર્વજો ગધેડાની યોનિમાં જ જાય, એને કોઈ દી ઉત્તમ યોની ન મળે. જેના સંતાનો આવા ખોટા ન્યાય આપે. આપણું કરેલું ખરાબ કર્મ પિતૃઓને દુર્ગતિએ લઈ જશે અને આપણું કરેલું સારું કર્મ પૂર્વજોને સદગતિ પણ અપાવશે. આપણે આપણા પૂર્વજોની પાછળ ભાગવત સપ્તાહ કરીએ અને એના કાંઈક એવા ખરાબ કર્મ હોય ને માની લો કે એને કૂતરાની યોની મળે, તો એ કૂતરો કોઈ સામાન્યના ઘરે નહીં, રિલાયન્સ વાળા જેવાના ઘરે એનું લાલન પાલન થાય. જે શેમ્પૂથી આપણે ન નાહીએ એ શેમ્પૂ એને નાવા મળે, જે બિસ્કિટ આપણને ખાવા ન મળે એ બિસ્કિટ એને ખાવા મળે. શું કામ? એની પાછળ કોક સત્કર્મ કરે છે, એની પાછળ કોક પુણ્યનું કામ કરે છે. પિતૃદેવાર્ચનમ, નંદ બાબાએ અહીંયા પિતૃઓને યાદ કર્યા છે, પિતૃઓની પૂજા કરી, નાંદી શ્રાદ્ધ કર્યું છે. નાંદી શ્રાદ્ધ કરી નંદ બાબાએ અનેક બ્રાહ્મણોને દાન આપ્યા છે. પિતૃદેવાર્ચનમ, પુત્રના પ્રાગટ્ય સમયે નંદ બાબાએ દાન કર્યા છે. એટલા માટે દાન કર્યું કારણ કે ધર્મશાસ્ત્રમાં એવું કીધું છે કે 6 બાબતને તમે કેન્દ્રમાં ધ્યાનમાં રાખી અને તમે દાન કરી દો ને તો એ દાન અક્ષય બની જાય. એ પુણ્યનો ક્યારેય ક્ષય ભગવાન નથી કરી શકતા. ખડજગ્ને વિવાહે ચ સંક્રાંતિ ગ્રહણ તથા પુત્ર જન્મ વ્યતિપાતે દત્તમ ભવતુ ચાક્ષય. ખડજગ્ને યજ્ઞ ચાલતો હોય અથવા તો આપણા ખેતરમાં જે પાક પાકી ગયો હોય અને એનો ઢગલો પડ્યો હોય અને એ સમયે કોઈ યાચક આવે માગવા અને એમાંથી ખોબો ભરીને જે દાન કરી દો ને એ દાન અક્ષય બની જાય. એ પુણ્યનો ક્યારેય ક્ષય ન થાય. વિવાહે છે, દીકરા દીકરીના લગ્ન સમયે કરવામાં આવતું દાન અક્ષય બની જાય, ક્યારેય ક્ષય ન થાય. સંક્રાંતે ગ્રહણ તથા મકર સંક્રાંતિના દિવસે કરવામાં આવેલું દાન એ પુણ્ય અક્ષય બની જાય, એનો ક્ષય ન થાય. ગ્રહણ તથા સૂર્યગ્રહણ હોય, ચંદ્રગ્રહણ હોય, એ સમયે કરવામાં આવેલું દાન અક્ષય બની જાય. પુત્ર જન્મ, દીકરા દીકરીનો જન્મ થાય એ સમયે જે દાન આપીએ ને એ દાનનું પુણ્ય છે ને એ અક્ષય બની જાય. પણ એક વાત નથી સમજાતી, દીકરાના સમયે પેંડા લઈને નીકળે, થાળી લઈને, એ અમારે ત્યાં દીકરો આવ્યો, દીકરો આવ્યો, દીકરો આવ્યો, દીકરો. મોટો તો થવા દો, દીકરો છે દીપડો પછી ખબર પડશે. ઘરમાં નવા પીએસઆઈ ની એન્ટ્રી તો થઈ જવા દો. હું કે પીએસઆઈ કેમ તમારા અહીંયા? હા, 180 કિલો પેંડા વેચે દીકરા ટાણે. અને દીકરા મોટા થઈને મા બાપ ને વેચે, બા તારી ભેગા ને બાપુજી મારી ભેગા. હું આ હારું 180 કિલો વેચાતા. દીકરી ટાણે જલેબી લઈને નીકળે ને, અમારે ત્યાં માંડવો આવ્યો, અમારે ત્યાં માંડવો આવ્યો, એવા આમ મોઢા નિમાણા કરી જાય ને. અમારે ત્યાં માંડવો આવ્યો, જલેબી. હું દીકરી કઈ ગુજરા જેવી છે કે જલેબી લઈને નીકળો? ગુજરા જેવો તો ઓલો હોય, મોટો થાય પછી ખબર પડે. પણ જલેબી વેચવાનું કારણ કદાચ એક હશે, જલેબી ગૂંચવાયેલી હોય પણ એ જગતને મીઠાશ આપે. એમાં દેશની દીકરી પરિવારના દુઃખમાં ગમે એવી ગૂંચવાઈ જાય પણ પરિવારને તો મીઠા કરીને જ રાખશે, પરિવારને તો હંમેશા મીઠાશ જ આપશે. કદાચ જલેબી વેચવાનું એક કારણ એ પણ હોઈ શકે. તો પુત્ર જન્મ વ્યતિપાતે, દીકરા અને દીકરીનો જ્યારે જન્મ થાય એ સમયે કરવામાં આવેલું દાન એ દાન અક્ષય બની જાય, જે પુણ્યનો ક્યારેય ક્ષય ન થાય. વ્યતિપાત નામનો પંચાંગમાં જ્યારે યોગ ચાલુ હોય એ સમયે કરવામાં આવેલું દાન અક્ષય બની જાય છે. આ બાજુ નંદ બાબા અનેક પ્રકારના દાન આપે છે. દાતૃત્વમ, પ્રિય વક્તૃત્વમ, ધીરત્વમ, મુચિત જ્ઞતા, અભ્યાસેન ન લભ્યતે ચત્વાર સહજા ગુણો. ધર્મશાસ્ત્ર કહે છે 4 ગુણ એવા છે ને કે ભણવાથી ના આવે, ઈશ્વરની કૃપાથી આવે. ભગવાન કૃપા કરે ને ત્યારે 4 ગુણ આવે. પ્રિય બોલવું, સારી વાણી બોલવાનો આપણી અંદર ગુણ હોય ને તો સમજવાનું આપણા ઉપર દેવતાઓની કૃપા છે. પ્રિય બોલવું, સજ્જનતા, દાતારી, સુરપંથ. સુરપંથ એટલે સારો માર્ગ, ભક્તિનો માર્ગ. એતા અભ્યાસે ના મિલે બિના કૃપા ભગવંત. આ 4 બાબત છે ને ભણવાથી કોલેજમાં શીખવા ન મળે. આપણી પેઢીમાં આયલું આવતું હોય ને તો આપણા જીવનમાં આવે, તો આપણા જીવતરમાં આવે. પ્રિય બોલવું એટલે સારી વાણી બોલવાનો ગુણ. નહીતર સારી વાણી કહેવાય છે ને, વાણી કરે ને એવી ઘાણી કોઈ ન કરે. જીભમાં હાડકા નથી પણ ધારે તો જીભ બધા હાડકા ભંગવી નાખે.
સારી વાણી બોલવાનો ગુણ છે ને ઈશ્વર કૃપાથી આવે, નહીતર ન બોલી શકાય. ભાવનગર જેવા શહેરમાં એક શિક્ષકની બદલી થઈ. એટલે ત્યાંના આગેવાનને, ત્યાંના માણસને કીધું કે ભાઈ અહીંયાથી શિક્ષકની બદલી થાય છે તો તમે 2-5 કાંઈક સારી વાત કરો તો એમને સારું લાગે. એટલે ત્યાંના આગેવાને હાથમાં માઇક લીધું ને ચાલુ કર્યું કે ભાન વગરના ભાઈઓ તથા બહેનો. એટલે ઓલા એ રોયકા ભાન વગરના નહીં, ભાવનગરના ભાઈઓ તથા બહેનો. એટલેથી અટકે તોય વાંધો નહીં, પાછા હું કે શિક્ષક તો બહુ સારા પ્રકારના છે. આ વિદ્યાર્થી ભણવા જાય કે ન જાય પણ હાજરી તો કાયમ પૂરી જ દેતા. આ પ્રિય વાણી ન એટલેથી અટકે તોય વાંધો નહીં, પાછા હું કે હવે એની અહીંયાથી બદલી થાય છે, એમાં આપણું કાંઈ હાલે નહીં. જે કાંઈ સરકાર નિયમ હોય એ પ્રમાણે બદલી કરવી પડે. પણ આપણે બધાય ભેગા મળીને એવી પ્રાર્થના કરીએ કે જ્યાં શિક્ષક જાય ત્યાં ભગવાન એના આત્માને શાંતિ આપે. આને પ્રિય વાણી ન કહેવાય. તો સારી વાણી બોલવાનો જો ગુણ હોય ને તો આપણા ઉપર સમજવાનું ભગવાનની કૃપા છે. સજ્જનતા, સજ્જનતાનો ગુણ હોય. સજ્જનતાનો અર્થ થાય સામેવાળો વ્યક્તિ કાંઈ આપણી ભૂલ કરી બેસે, સામેવાળા વ્યક્તિથી કાંઈ આપણો અપરાધ થઈ જાય અને આપણી અંદર બદલો લેવાની તાકાત છે, આપણે બદલો લેવા માટે સક્ષમ છીએ, પણ તેમ છતાં સામેવાળા વ્યક્તિને મોટું હૃદય કરીને માફ કરી દઈએ ને, આ સજ્જનતાનો ગુણ છે. અને આ ભગવાનની કૃપા વગર ન આવે. આ કેવલ અને કેવલ ઈશ્વર કૃપાથી આવે. દાતારી, દાન દેવાનો ગુણ છે ને એ ભગવાનની કૃપાથી આવે. આના ઇન્જેક્શન ના આવે બજારમાં. સુરપંથ એટલે આવા ભક્તિના માર્ગે ચાલવાનો ગુણ એ ભગવાનની કૃપાથી આવે છે. આના કોઈ ઇન્જેક્શન ના આવે કે હાલો ભાઈ ફલાણા વ્યક્તિને તમે ઇન્જેક્શન મારો તો એ કથા સાંભળવા આવી જાય અથવા તો એ કથા કરતો થઈ જાય. એવું 2000 નું મેડિકલમાં ઇન્જેક્શન આવતું હોય તો આપણે 2000 નો ખર્ચો કરીએ કે ભાઈ ઇન્જેક્શન મારવાથી ભાગવત કથા, ભાગવત સપ્તાહ બેહાડે પોતાના ઘરે, તો 2000 નો ખર્ચો કરીને ઇન્જેક્શન લઈએ અને પરિવારમાં, સોસાયટીમાં, ગામમાં કોને મારવું એ તો આપણને ખબર જ હોય. ભગવાનની કૃપાથી આ ગુણ પ્રાપ્ત થાય. કેવલ અને કેવલ ઈશ્વર કૃપા કરે ને ત્યારે આ ગુણ મળે. આ કોલેજમાં, સ્કૂલ કોલેજમાં ભણવાથી ના આવે, પેઢીના સંસ્કાર હોય ને ત્યારે આવે. નંદ બાબાએ અનેક પ્રકારના દાન આપ્યા છે. સોનાથી સોનાના શિંગડેથી મઢેલી ગાયોના દાન આપ્યા છે. ધાતુઓના દાન આપ્યા છે. અનેક ધાન્યના, અનાજના દાન આપ્યા. ગોપ ગોવાળો ભેગા મળી આનંદ વિભોર બન્યા. ગોપીઓ મહા ઉત્સવ મનાવે છે. ગોપીઓ છે ને એ ઉત્સવ પ્રિય છે. ગોપીઓને ઉત્સવ ખૂબ ગમે. એટલા માટે ગોપીને ઉત્સવ પ્રિય કીધી છે કે એક તો જ્યારે જ્યારે નંદ બાબાના આંગણે ઉત્સવ હોય ને, આખો દિવસ એ ગોપીઓને લાલાના દર્શન કરવા મળે. આખો દિવસ લાલાના દર્શનમાં તન્મય રહે. એટલે એક તો ઉત્સવ હોય એટલે આખો દિવસ લાલાના દર્શન થાય. અને જ્યારે જ્યારે નંદ બાબાના આંગણે ઉત્સવ હોય ત્યારે રસોઈની વ્યવસ્થા હોય એટલે ગોપીને ઘરે રસોઈની કાંઈ કાશ ન કરવી પડે. અને ગોપીને સૌથી વધારે આળસ રસોઈ બનાવવાની થાય. આ ગોકુળની ગોપીની વાત છે, જેતપુરની ગોપીની કોઈ વાત નથી. હવે 2 દી રહેવું ને ખોટા આંખે થઈ જાવ. જ્યારે નંદ બાબાના આંગણે ઉત્સવ હોય એટલે રસોઈની વ્યવસ્થા હોય એટલે ગોપીને રસોઈ ઘરે કરવી ન પડે અને આખો દી ઉત્સવ કરે, આનંદ કરે અને લાલાના દર્શન કરે. આમાં એક ગોપીએ તો અમને એમ કીધું કે તમારો જમણવાર અમારા તરફથી જે ખર્ચો થાય ને લઈ લેજો, પણ જમી તમારી રીતે લેજો. હવે ગોપીનું મારે નામ નથી દેવું એટલે હું કહું રસોઈની આળસ બહુ થાય ગોપી કે દઈ દઉં કે જે ખર્ચો થાય ને લઈ લેજો, પણ મારા તરફથી જમવાનું રાખજો. નંદ બાબાના આંગણે વિશુદ્ધ પ્રેમના રંગે સૌ રંગાણા છે. 8મની રાત્રિએ ભગવાનનું પ્રાગટ્ય થયું છે. 9મની વહેલી સવારે મહા ઉત્સવ ઉજવે છે. નંદ બાબાના આંગણામાં કહે છે અવાદ્યંત વિચિત્રાણી વાદિત્રાણી મહોત્સવે મહા ઉત્સવ મનાવ્યો છે. સુંદર મજાના વાજિંત્રો વગડાવ્યા છે. આ બાજુ વિશુદ્ધ પ્રેમના રંગે સૌ રંગાણા. એકબીજા ઉપર કહે છે દહીં લગાડે, એકબીજાને માખણ લગાવે, એકબીજા ઉપર કહે છે ઘી ઉડાવે. આવી રીતના ઉત્સવ મનાવે છે.
ઉત્સવની અંદર બધા તન્મય થઈ ગયા. વિચાર કરો, 5,500 વર્ષ પહેલા જે પ્રભુ પ્રગટ થયા આ ધરતી ઉપર, ઈ ભગવાનની જ્યારે આજે શ્રાવણ મહિનામાં જન્માષ્ટમી આવે તો સનાતન ધર્મના અનુયાયીઓ બધા ઘેલા બની જાય, પાગલ બની જાય. એક ખાલી જન્માષ્ટમી આવે ત્યાં 7 દિવસની કથામાં નંદ મહોત્સવની કથા આવે અને નંદ મહોત્સવમાં બધા ઘેલા થઈ જાય, બધા પાગલ થઈ જાય, દેહના ભાન ભૂલી જાય. તો જે ભગવાન જ્યારે પ્રગટ થયા હશે 5,500 વર્ષ પહેલા, એ પ્રભુ જ્યારે પ્રગટ થયા હશે અને એ નંદ ઉત્સવને જેણે નજરે નિહાળ્યો હશે એની હાલત કેવી થઈ હશે? જેણે નંદ મહોત્સવ રૂબરૂ નિહાળ્યો હશે એની હાલત કેવી હશે? એના જીવનમાં કેટલો આનંદ હશે, એના જીવનમાં કેટલો ઉત્સાહ હશે કે જેણે નંદ મહોત્સવ પોતાની નજરે એ દર્શન કર્યા હશે. ભગવાને આનંદ દાતા છે, ભગવાને આનંદ આપનારા છે. એટલા માટે થઈ અને નંદ મહોત્સવમાં આપણને આનંદ આવે છે. ભગવાન આનંદના દેવતા છે. હે પ્રભુજી આનંદ દાતા જ્ઞાન હમકો દીજીએ. હવે વિચાર કરો, કોઈ આપણને ખોબા ભરીને ચોકલેટ આપણે બજારમાં જતા હોય ને એમ કે હાલે આ ખા ચોકલેટ, આપણને કેવો ગુસ્સો આવી જાય કે આ ઘા કરીને આપે છે મને. કોઈ બજારમાં આયલો જતા હોય ને આમ ઠોહો લાગી જાય તો કેટલો ગુસ્સો આવે, કેટલો ક્રોધ. ન બોલવાનું બોલી નાખે ઘણા. પણ ઈ જ નંદ મહોત્સવ કાલે અહીંયા થયો ને અહીંયાથી ચોકલેટના ઘા કરતા હતા, 80 વર્ષના ડોહીમાં આમ કેચ કરતા હતા. આમાં શું કામ આનંદ આવે છે? ભગવાન આનંદ આપે છે. કાલ નંદ બજારમાં કેટલા ઠોહા લાગ્યા હશે. ઠોહો લાગે તોય સામે વાળો કે ભાઈ ભૂલ થઈ ગઈ, હાલો નંદ ઘેરા, નંદ ભાઈ રમો રમો. હવે ઈ ઠોહો બજારમાં લાગ્યો હોય તો શું હાલ થાય સામે વાળાનો? આ આનંદ ક્યાંથી આવે છે આપણને? 80 વર્ષના ડોશીમાં કૂદકા મારી મારીની રેવડી પકડતા હતા કાંઈ. આ ક્યાંથી આનંદ આવે છે? મતલબ આનંદ દાતા ઈશ્વર છે. ભગવાન જ આપણને આનંદ આપે છે. સચ્ચિદાનંદ રૂપાય, એટલા માટે કીધું ભગવાને આનંદ સ્વરૂપ છે. ભગવાન આનંદના દાતા છે. સુંદર મજાનો ઉત્સવ મનાવે. બધી જ ગોપીઓ પોતપોતાના ઘરેથી વધામણાઓ લઈને આવે છે. કોઈ શ્રીફળ લઈ આવે, કોઈ સાકર લઈ આવે, કોઈ માખણ મિશ્રી લઈ આવે, કોઈ વસ્ત્ર લઈ આવે. નંદ બાબાને ત્યાં વધાઈઓ આપવા માટે આવે છે. સુકનમાં શ્રીફળ લઈને રે હા